હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એક નવા સેમેસ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અગાઉ આપણે પ્રથમ સેમેસ્ટર છે એને ખૂબ સરસ રીતે ભણ્યા. તો હવે આપણે આજથી નવા સેમેસ્ટરની એટલે કે સેકન્ડ સેમેસ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો દરેક વિદ્યાર્થી ખૂબ સરસ રીતે ધ્યાનથી ભણે એવી આશા છે. તો આજે આપણે સેકન્ડ સેમેસ્ટરનું પાઠ્યપુસ્તકનું યુનિટ નંબર 1 ભણવાના છીએ. તો દરેક વિદ્યાર્થી ધ્યાનથી પાઠ સાંભળે અને સમજે. સેકન્ડ સેમેસ્ટર યુનિટ નંબર 1 આઈ વિલ બી ધેટ. આઈ વિલ બી ધેટ એટલે એનો મતલબ એવો થાય છે કે આપણે શું બનશું. હવે દરેક વિદ્યાર્થીને પોતાના પેરેન્ટ્સ, રિલેટિવ કે કોઈ ફ્રેન્ડ છે એ આવા પ્રશ્ન ઘણીવાર કરતા હોય છે કે ભાઈ તારે ભવિષ્યમાં શું બનવું છે, અથવા તો કોઈ વિદ્યાર્થી અથવા તો કોઈ બાળક છે એણે અગાઉથી નક્કી કરેલું છે કે હું આ બનીશ. તો એવો જ એક નાનો એવો બાળક છે કે જે પોતે એવું વિચારે છે કે હું આ બનીશ. તો એના ઉપર જ આ આખું છે એ કાવ્ય આપવામાં આવ્યું છે. તો સૌપ્રથમ આ પાઠનું કાવ્ય છે આપણે ભણશું. કાવ્યનું નામ છે એટલે કે યુનિટ નંબર 1નું નામ છે આઈ વિલ બી ધેટ, એટલે કે હું બનીશ, હું પેલું બનીશ. હવે દરેક બાળક છે એને પોતપોતાની રીતે વિચારેલું હોય છે કે મારે ભવિષ્યમાં આ બનવું છે, પેલું બનવું છે. અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને ખુદને ખબર નથી કે એને શું બનવું છે. પણ અહીં એવું બાળક છે કે જેને કંઈક અલગ, બીજા કરતાં અલગ કંઈક બનવાનો વિચાર છે. તો એ છે આપણે આ કાવ્ય વાંચી અને સમજીને જોઈએ કે એને શું બનવું છે. પહેલી લાઈન છે આઈ ટોલ્ડ ધેમ, એટલે કે એ બાળક છે એ પોતાના માતા પિતાને કહે છે કે આઈ ટોલ્ડ ધેમ, મેં તેને કહ્યું, વેન આઈ ગ્રો અપ, હું જ્યારે મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, એટલે કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું સાયન્ટિસ્ટ નહીં બનું, ત્યારે હું સાયન્ટિસ્ટ બનીશ નહીં. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, ટીવી ઉપર જે સમાચાર આપે છે એવું કોઈ વ્યક્તિ હું નહીં બનું. નો એટલે કે નહીં. આઈ વોન્ટ ટુ બી ફ્રી, મારે ફ્રી રહેવું છે, એટલે કે કોઈ એવી વસ્તુ બનવી છે કે જે આ બધાથી અલગ હોય, કે જે મને ફ્રી રાખે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, એટલે કે મારે એક વૃક્ષ બનવું છે. હવે જુઓ, પહેલાં જ સ્ટાન્ઝામાં તમે એ જોયું કે બાળકને બીજા બધા લોકોની જેમ સાયન્ટિસ્ટ, એન્જિનિયર વગેરે જેવું કંઈ બનવું નથી, પણ એને શું બનવું છે તો કે મારે એક વૃક્ષ બનવું છે. ધે સેડ, હવે બાળકે પોતાની રીતે કહ્યું કે ભાઈ મારે સાયન્ટિસ્ટ બનવું નથી પણ મારે એક વૃક્ષ બનવું છે. ત્યારે એના માતા પિતા એને જવાબ આપે છે ધે સેડ યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ, એટલે એના માતા પિતા એને પ્રત્યુત્તરમાં કહે છે કે ના બેટા, તું તે ન બની શકે. હવે આપણને ખબર છે કે આપણે જે ડિગ્રીઓ લેવા માગીએ છીએ એમાંનું કોઈ પણ એક બની શકીએ છીએ, શિક્ષક, સાયન્ટિસ્ટ, ડૉક્ટર, એન્જિનિયર વગેરે, પણ એક વૃક્ષ બની શકાતું નથી. એટલે એના માતા પિતા કહે છે કે ના બેટા, તું એ બની શકીશ નહીં. ત્યારબાદ આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, મેં તેઓને કહ્યું કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું એરલાઇન એટલે કે પ્લેનનો પાયલોટ બનીશ નહીં. અ ડાન્સર, અ લોયર ઓર અ ડૉક્ટર, એટલે કે હું પાયલોટ પણ નહીં બનું, હું ડાન્સર પણ નહીં બનું, હું વકીલ પણ નહીં બનું અને ડૉક્ટર પણ નહીં બનું. નો એટલે કે હું આમાંનું કંઈ પણ નહીં બનું. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, એટલે કે મોટી મોટી જે વેલ માછલીઓ છે એ મારામાં તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશિયન, એટલે કે મારે એક મોટો સમુદ્ર બનવું છે કે જેની અંદર મોટી મોટી વેલ માછલી છે એ મારી અંદર
તરતી હોય. ત્યારે એના માતા પિતા છે એને જવાબ આપે છે, દે સેડ યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ. એટલે એના માતા પિતા એને જવાબ આપે છે કે ના, તું તેમાંનું કંઈ ન બની શકે, એટલે કે તું સમુદ્ર પણ બની શકીશ નહીં. ત્યારબાદ ત્રીજો સ્ટાન્ઝા, I told them I am not going to be a DJ, a computer programmer, a musician or a beautician. મેં તેને કહ્યું કે મારે ડીજે બનવું નથી, કોમ્પ્યુટર પ્રોગ્રામર બનવું નથી, કે પછી મ્યુઝિશિયન કે પછી બ્યુટિશિયન, આમાંનું કંઈ પણ બનવું નથી, કંઈ પણ હું બનીશ નહીં. નો એટલે કે ના. ત્યારબાદ એ શું કહે છે તો કે સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, આઈ વિલ બી ધ હ્યુજ એગલ્સ, હોમ ઓફ ઈગલ્સ. એટલે કે મોટા મોટા ઝરણાઓ છે એ મારામાંથી, એટલે કે મારા થકી, મારામાંથી તે વહેશે. આઈ વિલ બી ધ હોમ્સ ઓફ ઈગલ, એટલે કે હું પક્ષીઓનું ઘર બનીશ, ઈગલનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ, એટલે કે હું બહુ ઘણી બધી ખીણ અને ફુવારાઓથી ભરપૂર એવું પર્વત બનીશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, એટલે કે હું પર્વતમાળાની, એટલે કે પર્વતમાળા બનીશ, કે જે ઘણા બધી હરોળમાં હોય છે એવું હું પર્વત બનીશ. ત્યારે તેના માતા પિતા કહે છે, દે સેડ યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ. તેના માતા પિતા કહે છે કે ના, તું પર્વત બની શકીશ નહીં, ના તું તે ન બની શક. આઈ આસ્ક ધેમ, મેં તેઓને પૂછ્યું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, તમે જરાક મને કહો તો કે હું શું છું. જસ્ટ ચાઇલ્ડ દે સેડ, તેઓએ કહ્યું કે તું એક માત્ર નાનકડું એવું બાળક છે. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી. એટલે એણે શું કહ્યું કે તું એક બાળક છે, કે તું એવું બાળક છે કે જે હંમેશા એના માતા પિતા કહે તેમાંનું એક બની શકે. એટલે એનો મતલબ એમ થાય છે કે આપણને જે માતા પિતા કહે છે, માતા પિતાએ જે વિચાર્યું છે એ પ્રમાણે જ આપણે બનશું અને એ પ્રમાણે જ આપણે બનવું જોઈએ. એટલે આ કાવ્ય પરથી તમે એટલું તો સમજી શકો કે જો તમને કદાચ ન ખબર હોય કે મારે શું બનવું છે, તો આપણે આપણા માતા પિતાની વાત માનીને એ જે કહે છે એ પ્રમાણેનું આમાંનું કંઈ પણ એક બની શકાય. તો આ કાવ્યની અંદર એક બાળક એવું છે કે જેને ખુદને ખબર નથી કે મારે આમાંથી શું બનવું જોઈએ. આપણને ખબર છે કે આપણે વૃક્ષ બની શકવાના નથી, નથી સમુદ્ર બની શકવાના, કે નથી પર્વત બની શકવાના. તો હવે આપણને આપણા મા બાપ છે એ સાચો રસ્તો દેખાડે છે, એમાંનું એક કોઈ પણ છે આપણે બની શકીએ છીએ. તો આ હતું કાવ્ય કે જે બ્રિયન પેટને લખેલું છે. ત્યારબાદ આગળ હવે તેના પરથી અહીં તમને MCQ આપ્યા છે જેની ચર્ચા આપણે કરીએ. ચૂઝ એન્ડ ટેક ધ કરેક્ટ ઓપ્શન. અહીં મેં જવાબ પર ટિક કરીને આપી છે, જે તમારે તમારી નોટબુકની અંદર લખવાનું રહેશે. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા. પહેલા કાવ્યના ફકરાની અંદર બાળક છે એ શું બનવા માગે છે, તો એમાં જવાબ આવશે અ ટ્રી. ત્યારબાદ વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. બાળકની અંદર શું તરે છે, શું તરવું જોઈએ, તો એ આપણે બીજા સ્ટાન્ઝા પ્રમાણે જોઈએ તો એમાં જવાબ આવશે સી વેલ્સ. ત્યારબાદ ત્રીજું બ્લેન્ક હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ, એટલે કે ખીણ અને ફુવારાઓ શેમાં હતા, શેમાં છે, તો એનો જવાબ આવશે અ માઉન્ટેન. પર્વતની અંદર ખીણ અને ફુવારાઓ છે. ત્યારબાદ ચોથું ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ બ્લેન્ક ઇન ધ થર્ડ સ્ટાન્ઝા. ત્રીજા સ્ટાન્ઝાની અંદર બાળક શું બનવા માગે છે, તો કે અ માઉન્ટેન રેન્જ. સી અ માઉન્ટેન રેન્જ.
ત્યારબાદ 5મો પ્રશ્ન છે, વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ? ડિસ્કસ ઇન ગ્રુપ્સ. હવે આ જે નીચે જે લોકો આપ્યા છે એ શું કરે એના વિશે તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. એમાં પહેલું છે મ્યુઝિશિયન. તો મ્યુઝિશિયન છે એ શું કામ કરે છે? સંગીત વગાડે છે, ગીત બનાવે છે, શું કરે છે એ તમારે લખવાનું છે. પછી છે ડીજે. ડીજે છે એ શું કરે છે, એનું કાર્ય શું છે એ લખવાનું છે. અને સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક છે એનું કાર્ય શું છે, એ શું કરે છે એ તમારે લખવાનું રહેશે. જેટલું આવડે એટલું 2 લાઈન 3 લાઈન જેટલું તમને આવડે એટલું લખવાનું રહેશે. ત્યારબાદ ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. એટલે કે તમે તમારા મિત્ર સાથે અથવા તો તમારા ગ્રુપની સાથે એવી ચર્ચા કરો કે તમે મોટા થઈને શું બનશો. પછી 7મું, વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ? વાય? કલેક્ટ ધેર આઈડિયાઝ. નીચેમાંનું કોઈ પણ એક છે એ તમારે બનવું છે તો શું કામ તે વિચાર તમારે લખવાના રહેશે. ધ મૂન એટલે કે ચંદ્ર, ધ સન સૂર્ય, ધ સ્ટાર તારાઓ અને ધ સ્કાય એટલે આકાશ. આ 4માંથી કોઈ પણ એક છે એ તમારે પસંદ કરવાનું અને એ તમારે બનવું છે તો તમારા વિચાર છે એ આની અંદર લખવાના રહેશે. તો આ જે એક્ટિવિટી છે બી એ તમારે તમારી નોટબુકની અંદર એટલે કે ફેર નોટની અંદર તમારે લખવાની રહેશે, જે તમારું હોમવર્ક છે. ત્યારબાદ એક્ટિવિટી 2, રીડ એન્ડ એન્જોય. હવે એક્ટિવિટી 2ની અંદર એક સરસ મજાની વાર્તા આપવામાં આવી છે. વાર્તાનું નામ છે અ કી ટુ હેવન એટલે કે સ્વર્ગમાં જવા માટેની ચાવી. અહીં તમને એક નાટક આપવામાં આવ્યું છે જે રાજા અને તેનાલી રામન એટલે કે તેનાલી રામનનું આ નાટક છે, જે તમે ટીવીમાં ઘણીવાર સિરિયલના રૂપમાં અથવા તો કાર્ટૂનના રૂપમાં જુઓ છો. એટલે તમને આ વાર્તા તો ખ્યાલ જ હશે, પણ છતાં પણ આપણે આ નાટક છે એ સરસ રીતે સમજીએ અને સાંભળીએ. કિંગ્સ કોર્ટ એટલે કે રાજાનો દરબાર. તેનાલી રામન. કોર્ટિયર 1. કોર્ટિયર એટલે કે દરબારી. એમાં કોર્ટિયર 1 એટલે કે પહેલા નંબરનો દરબારી એન્ડ કોર્ટિયર 2 એટલે કે બીજા નંબરનો દરબારી. આર વેઇટિંગ ફોર ધ કિંગ એટલે કે રાજાની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. ટ્રમ્પેટ એટલે કે રણસિંગાનો અવાજ અને ઢોલનો અવાજ છે એ આવી રહ્યો છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ્સ અપ. રાજા છે એ ચાલીને આવે છે અને દરેક દરબારીઓ છે એ ઊભા થયા છે. હવે છે એ નાટક શરૂ થાય છે. તેનાલી રામન એન્ડ કોર્ટિયર્સ. ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. તેનાલી રામન અને બીજા દરબારીઓ છે એ રાજાને શુભ સવાર પાઠવે છે. ધ કિંગ સેડ, ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. રાજા છે એ બધાને શુભ સવાર કહે છે અને પૂછે છે કે મારા જે મિનિસ્ટર છે આજે એક બધા ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. મારે તેઓની સાથે નવા રોડ પ્રોજેક્ટનું ચર્ચા કરવાની છે. કોર્ટિયર 2 સેડ, યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. કોર્ટિયર 2 નંબરનો જે દરબારી છે એ જવાબ આપે છે કે મારા મહારાજ, આપણા રાજ્યમાં થોડાક દિવસથી એક મહાન એવો સાધુ છે આવ્યો છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. અને દરેક મિનિસ્ટર છે, દરેક નેતાઓ છે એ ત્યાં સાધુના કેમ્પ પર ગયા છે. ધ કિંગ સેઝ, અ સાધુ? અ ગ્રેટ સાધુ? હુ ઇઝ ધીસ સાધુ? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. ડુ યુ નો સમથિંગ રામન? રાજા છે એ આશ્ચર્યચકિત થઈને પૂછે છે કે સાધુ? કયો મહાન સાધુ? કોણ છે આ સાધુ? મને તેના વિશે કાંઈ જ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રામન? રમનને પૂછે છે કે તું એના વિશે કંઈ જાણે છે? રમન રિપ્લાઇડ ધેટ, યોર મેજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. રમન છે એ જવાબ આપતા કહે છે કે હા મહારાજ, મેં આ સાધુ વિશે સાંભળેલું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ. તે હિમાલયથી આવ્યો છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ
એર. તે હવામાંથી સિક્કાઓ, પવિત્ર રાખ અને ફળો છે તે હવામાંથી ઉત્પન્ન કરી શકે છે. Courtier 1 said, and there is a long queue of people in front of his tent every day. કોર્ટિયર એટલે કે દરબારી, એક પહેલા નંબરનો દરબારી છે કહે છે, અને તેના તંબુની સામે બહુ જ મોટી મોટી લાઈનો હોય છે લોકોની. દરરોજ ખૂબ જ લાંબી એવી લાઈનો હોય છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. તે દરેક લોકો છે તેને સોનાના સિક્કા, કપડાઓ, પ્રાણીઓ, પછી ધાન્ય, શાકભાજી અને ડ્રાયફ્રૂટ છે તેને ઓફર કરે છે. કોર્ટિયર 2 said, બીજો દરબારી છે કહે છે, he can cure any illness by પૂજા. અને તે તો કોઈ પણ બીમારી છે તે પૂજા દ્વારા સાજા કરી દે છે. એટલે કે કોઈ પણ બીમારી છે તેને પૂજા દ્વારા સારી કરી આપે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ એ બીમારીઓને દૂર કરવા માટે તમારે તેને ખૂબ જ મોટી રકમ છે તે ચૂકવવી પડે છે. The king said, interesting. I want to know more about this સાધુ. હવે રાજાને ખૂબ જ રસપ્રદ લાગ્યું એટલે તેણે કહ્યું કે ઇન્ટરેસ્ટિંગ. I want to know more about this સાધુ. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. But you can go now. પણ તમે અત્યારે બધા જાઓ. I will discuss about this સાધુ with રમન only. હવે હું આ સાધુ વિશે માત્ર રમન સાથે જ ચર્ચા કરવા માગું છું. The courtiers leave. દરેક દરબારીઓ છે તે કોર્ટ એટલે કે દરબાર છોડીને જાય છે. The king said, Raman, what do you think? Is he a real સાધુ? રાજા છે એ રમનને પૂછે છે કે તારો શું વિચાર છે? શું તને લાગે છે કે આ કંઈક સાચો સાધુ હોય એવું? Good sadhus never charge money for their service. જે સાચો સાધુ છે એ ક્યારેય પોતાની સેવા માટે કોઈ પાસેથી પૈસા લેતો નથી. We need to keep watch on this સાધુ. આપણે તે સાધુ પર થોડુંક ધ્યાન રાખવું જોઈશે. રમન says, yes, your majesty, I too feel something is wrong. રમન કહે છે કે હા મહારાજ, મને પણ આમાં કંઈક દાળમાં કાળું લાગે છે. The king says, Raman, go to his camp and find out more about this સાધુ. રાજા કહે છે કે રમન, તું કેમ્પ પર જા અને તે સાધુ વિશે થોડુંક વધારે માહિતી શોધીને લાવ. રમન says, certainly sir. રમન કહે છે કે ચોક્કસ સર. હવે ત્યારબાદ સીન 2 છે એ શરૂ થાય છે. સીન 2માં શું છે એ જોઈએ. ધ વિલેજ એટલે કે ગામડાનું દ્રશ્ય છે. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફરન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. એક ગામ છે અને એક લાંબી દાઢીવાળો સાધુ જેણે કેસરી રંગનું કુર્તું પહેર્યું છે તે એક ઝાડની નીચે ઓટલા પર તે બેઠો છે. His eyes are closed. તેની આંખ બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. ઘણા બધા લોકો છે તેની આંખ ખોલવાની રાહ જોઈ રહ્યા છે અને તેઓ તેના આશીર્વાદ લેવા માટે રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામન enters and stands among the people. તેનાલી રામન છે એ દરેક ઘણા બધા જે લોકો ઊભા હતા એની અંદર વચ્ચે જઈને ઊભો રહી જાય છે. ત્યારબાદ અહીં તમને એક વૃક્ષનું ચિત્ર દેખાય છે જેની અંદર ઉપર તમને જે સ્થિતિ દેખાડેલી છે એ તમારે એની અંદર ડ્રો કરવાની છે, પણ એ આપણે ડ્રો કરવાની નથી. ત્યારબાદ વિલેજર 1 એટલે કે એક ગામનો વ્યક્તિ બોલે છે, સાયલન્સ, લુક ધેર, ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. એટલે કે પેલો જે ગામનો વ્યક્તિ છે એ કહે છે કે શાંતિ રાખો, જુઓ મહાન એવા સાધુ છે એ પોતાની આંખ ખોલી રહ્યા છે. દેવી આંખ, ડિવાઇન એટલે દેવી આંખ ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ. જેવી એ સાધુ છે પોતાની આંખો ખોલે છે કે તરત જ દરેક છે એ તેને નતમસ્તક થઈને તેને પગે લાગે છે. વિલેજર 2 એટલે કે બીજા નંબરનો ગામનો વ્યક્તિ બોલે છે,
પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. એ સાધુની સામે મોટી એવી બેગ છે એ એની સામે ધરીને બોલે છે, યોર હોલીનેસ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. એડવાઇઝ મી માય લોર્ડ, હાઉ કેન આઈ બીકમ રીચ. એટલે કે એ એની સામે એક ચોખાની બોરી એટલે કે એક મોટી એવી ચોખાની ગુણ છે એ મૂકીને કહે છે કે મારા મહારાજ, મને તમે એવી સલાહ આપો કે હું ફટાફટ જલ્દીથી પૈસાદાર બની જાઉં. અને કેવી રીતે પૈસાદાર બની જાઉં તેની માટેની મને સલાહ આપો. અને આ જે ચોખાની બાચકી છે એ તમે એક્સેપ્ટ કરો, તમે સ્વીકારો. The sadhu makes a sign to his assistant. The assistant takes away the sack. સાધુ છે એ તેનો જે આસિસ્ટન્ટ છે એને ઈશારા કરીને કહે છે કે તરત જ આસિસ્ટન્ટ છે એ પેલી ચોખાની બાચકી છે એ લઈ લે છે. સાધુ સેઝ ટુ ધ વિલેજર. સાધુ છે એ ગામના લોકોને કહે છે, એટલે કે જેણે પ્રશ્ન પૂછ્યો છે, જે ગામનો વ્યક્તિ છે એને જવાબ આપતા કહે છે, My dear child, I am pleased with your gift. Now, don't worry, I will definitely make you rich. We need to perform a puja at your house. સાધુ છે એ તે વ્યક્તિને કહેતા કહે છે, માય ડિયર ચાઇલ્ડ, મારા પ્રિય બાળક, હું તારી આ ભેટથી ખૂબ જ ખુશ થયો છું. નાવ ડોન્ટ વરી, તું ચિંતા કરમાં, હું તને ખૂબ જ ઝડપથી પૈસાદાર બનાવી દઈશ, પણ એના માટે તારા ઘરે એક પૂજા કરવી પડશે. વિલેજર 2 says, Thank you, your holiness. I am so lucky. Please tell me what I need to do. વિલેજર ગામનો વ્યક્તિ છે એ કહે છે કે તમારો ખૂબ ખૂબ આભાર, હું ખૂબ જ નસીબદાર છું, તમે મને કહો કે તેની માટે કઈ કઈ વસ્તુ જોઈશે. સાધુ સેઝ, Dear child, now I need only 2 gold coins for the puja. સાધુએ કહ્યું કે પ્રિય બાળક, મારે એની માટે માત્ર 2 સોનાના સિક્કા છે એ પૂજા માટે જોઈશે. વિલેજર 2 says, It's all right, I will give you 2 gold coins. એ ગામનો વ્યક્તિ છે કહે છે કાંઈ વાંધો નહીં, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેઝ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાતિપતિ ભવ. સાધુએ આશીર્વાદ આપતા કહ્યું કે બચ્ચા તારું કલ્યાણ થશે, તું જલ્દી પૈસાદાર બનીશ. ત્યારબાદ ધ વિલેજર ટેક્સ આઉટ 2 gold coins એન્ડ ગીવ્સ ટુ ધ સાધુ. તે ગામનો વ્યક્તિ છે એ 2 સોનાના સિક્કા કાઢી અને તે સાધુને આપે છે. રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રમન છે આ બધું ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો છે. The sadhu puts the coin into his pocket and blesses the villager. સાધુ છે એ 2 સોનાના સિક્કા પોતાના ખિસ્સામાં નાખે છે અને તેને આશીર્વાદ આપે છે. રમન pushes the crowd aside and rush to the sadhu. રમન છે એ બધા જે ટોળા ઊભા હતા એની વચ્ચેથી ધસીને તે સાધુની પાસે જાય છે. He falls at his feet. તે ખૂબ જ ઝડપથી દોડીને તેના પગ પર પડી જાય છે. રમન સેઝ, Your Holiness, you are the greatest saint in the world. Please bless me. રમન છે તેને કહે છે કે મારા ભગવાન, તમે ખૂબ જ આ વિશ્વના સૌથી મહાન એવા સાધુ છો, તો મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુ સેઝ, Get up my child, tell me your problem. સાધુ કહે છે કે મારા બાળક ઊભો થા, તારો પ્રશ્ન શું છે તું મને કહે, તારી સમસ્યા શું છે તે તું મને કહે. રમન સેઝ, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. રમન કહે છે કે મારા ભગવાન, મારી પાસે મારા જીવનમાં બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. એટલે કે મારી પાસે ખૂબ મોટું ઘર, બહુ બધા પૈસા અને ખૂબ સરસ મજાનું સુખી પરિવાર છે. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પણ તમે એવું કંઈક કરો કે જેના લીધે હું મૃત્યુ પછી સીધો સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેઝ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયરર. સાધુએ કહ્યું કે તે મારી માટે ખૂબ જ આસાન છે, મારી નજીક આવ. રમન ગોઝ વેરી નિયર ટુ ધ સાધુ. રમન છે એ સાધુની નજીક જાય છે.
સડનલી હી પ્લગ્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. અચાનક જ તે તેની સાધુની દાઢીમાંથી એક વાળ છે ખેંચી લે છે. સાધુ સેઝ, આ આઉચ. સાધુએ વાળ ખેંચતા તેણે અવાજ કર્યો, આ આઉચ. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. તેણે તે વાળ છે એ ખૂબ ગર્વથી તેણે ઊંચો કર્યો અને જે ટોળું ઊભું હતું એને તેણે દેખાડ્યું. રમન સેઝ, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. રમને કહ્યું કે હું વિશ્વનો સૌથી નસીબદારમાં નસીબદાર વ્યક્તિ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે એક જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડિરેક્ટલી ટુ હેવન. આ વાળ છે એ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. તે ખૂબ જ પવિત્રમાં પવિત્ર વ્યક્તિ છે, એટલે કે માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. એટલે કે સાધુનો દરેક વાળ છે એ સ્વર્ગમાં જવા માટેની ફ્રી ટિકિટ છે. વિલેજર 2 said, I also want to go to heaven rather than become rich in this world. બીજા નંબરનો જે વ્યક્તિ છે જેને પૈસાદાર બનવું હતું એણે પણ કહ્યું કે મારે પણ સ્વર્ગમાં જવું છે. મારે પૈસાદાર બનવા કરતાં મારે સ્વર્ગમાં જતું રહેવું છે. યોર હોલીનેસ અલો મી ટુ પ્લક અ હેર. મારા ભગવાન, તમે મને આ વાળ ચૂંટવા માટેની પરવાનગી આપો. ત્યારબાદ ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લગ્સ અ હેર હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેઇન. એટલે કે સાધુએ ઘણો બધો પ્રયત્ન કર્યો કે પોતાના દાઢીના વાળ બચાવે, પણ દરેક ગામના લોકો એક પછી એક તેના વાળ ખેંચી લે છે. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેઇન. ફરીવાર તે દુખાવો થતાં તે ચીસ પાડે છે. વિલેજર 3, વન ફોર મી ટુ. ત્રીજા નંબરનો ગામનો વ્યક્તિ છે એ પણ કહે છે કે મારા માટે પણ એક લઈ આવજે. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ટ્રીમ લાઉડલી. હવે તે સાધુની આજુબાજુમાં બહુ બધા લોકો છે એ વાળ ચૂંટવા માટે ભેગા થઈ ગયા અને સાધુ છે એ ખૂબ જ જોર જોરથી રાડો પાડવા લાગ્યો. રમન સેઝ, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. ગીવ ધેમ અ કી ટુ હેવન. રમન કહે છે કે મારા ભગવાન, તમે તમારા આ જે ફોલોવર્સ છે જે તમારા એને તમે ના ન પાડો. તે બધાને દરેકને તમે સ્વર્ગમાં જવા માટેની ચાવી છે એ તમે એને આપો. ધ સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ. સાધુ છે એ છટકવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન. તે જમીન પર પડી ગયો. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેની પાછળ દોડી રહ્યા છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. પીપલ ચેઝ હિમ. એટલે કે આવો ઢોંગી એવો સાધુ છે જે પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો અને લોકો તેની પાછળ તેનો પીછો કરી રહ્યા છે. ત્યારબાદ તમે અહીં ચિત્ર જોઈ શકો છો, જે આપણે વાર્તા સાંભળી એનું જ આ ચિત્ર છે. ઓ ગોડ, સ્ટોપ ઇટ યુ ફૂલ. રમન સેઝ, સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. રમન કહે છે કે તેથી આ જ સાધુનું સાચું સત્ય છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુસ લાઇક ધીસ. એટલે કે રમન છે એ દરેક લોકોની આંખ ખોલવા માટે જ આવું કાર્ય કરતો હતો. એટલે તે કહે છે કે હી ઓનલી વોન્ટેડ યોર મની. તેને માત્ર તમારા પૈસા અને તમારી જે ભેટ છે એ જ જોઈતી હતી. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે હંમેશા સખત મહેનતથી જ પૈસાદાર બનીએ છીએ, ના કે આવી રીતના કોઈ સાધુને તમે તમારી કમાણી આપીને તમે ક્યારેય પૈસાદાર બની શકવાના નથી. વિલેજર 2 સેઝ, ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. વિલેજર જેણે 2 સિક્કાઓ આપ્યા હતા એને યાદ આવે છે, અરે મારા 2 સોનાના સિક્કા. રમન સેઝ, ડોન્ટ વરી, ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. રમન તેમને આશ્વાસન આપતા કહે છે કે તમે લોકો ચિંતા નહીં કરો, રાજાના જે માણસો છે તે તેને પકડી લેશે અને દરેકના જેટલા પૈસા ગયા છે બધા જ પૈસાઓ પાછા મળી જશે.
રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ. રમન છે એ દરબારમાં પાછો ફરે છે. ત્યારબાદ એ પરથી અહીં તમને ટ્રુ ફોલ્સ આપ્યા છે, જે આપણે જોઈ લઈએ. ધ સાધુ હેડ મેની ફોલોવર્સ. સાધુને ઘણા બધા શિષ્યો હતા, ફોલોવર્સ હતા. તો એ વાક્ય સાચું છે. ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. ના, રાજાને સાધુને મળવાની કોઈ ઈચ્છા ન હતી, માત્ર તેની વિશે જાણવું હતું. એટલે એ વાક્ય ખોટું છે. તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. તેનાલી રામનને પેલો જે ઢોંગી સાધુ છે એના પણ સહેજ પણ માન ન હતું. તે વાક્ય સાચું છે. ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. સાધુ છે એ સાચે જ એક પવિત્ર માણસ હતો. તો એ વાક્ય ખોટું છે. ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. સાધુને જાદુઈ દાઢી હતી. ખોટું છે. તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. તેનાલી રામનને સાચું જ સ્વર્ગમાં જવું હતું. ખોટું છે. ધ સાધુ મેડ ધ વિલેજર અ રિચ મેન. સાધુએ ગામના લોકોને પૈસાદાર વ્યક્તિઓ બનાવ્યા. તો એ પણ ખોટું છે. ધ કિંગ કેર ફોર હિઝ પીપલ. રાજાને તેના જે રાજ્યના લોકો છે એ લોકો પ્રત્યે ખૂબ જ તેનું ધ્યાન રાખતા હતા, તેની સાર સંભાળ લેતા હતા. તો એ વાક્ય સાચું છે. ગુડ સાધુઝ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસીસ. સાચા સાધુઓ છે તે હંમેશા પોતાની સેવા માટે તેને પૈસા લે છે. તો એ વાત ખોટી છે, એટલે કે ફોલ્સ આવે છે. ત્યારબાદ ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન. રાજાને તેનાલી રામન પણ ખૂબ જ વિશ્વાસ હતો. તો તે વાક્ય સાચું છે. ત્યારબાદ છેલ્લું, વિલ યુ ગો ટુ અ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન એક્ઝામ. શું તમે સારા માર્ક મેળવવા માટે આવા કોઈ સાધુ પાસે જશો? તો એનો જવાબ છે નો. તો અહીં આપણે બે વસ્તુ શીખ્યા. એક તો સરસ મજાની કવિતા, જેમાં એક બાળક છે એ પોતે શું બનવું છે એની વિશે કહે છે. અને ત્યારબાદ સરસ મજાની તેનાલી રામનની વાર્તા છે કે જેની અંદર આપણને ખૂબ સારો એવો બોધપાઠ મળે છે કે આપણે કોઈ પણ વસ્તુ મેળવવા માટે આવા કોઈ ઢોંગી સાધુઓ પાસે ન જવું જોઈએ અને જાતે મહેનત કરીને જ કોઈ પણ વસ્તુ છે એ મેળવવી જોઈએ. હવે આ પાઠ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીશું. તો આજના આ વિડીયોની અંદર તમારે એક્ટિવિટી બી એટલે કે સ્ટાર્ટિંગમાં ત્રીજી જે સ્લાઇડ છે એની અંદર આપેલી છે એ અને અત્યારે આમાં ટ્રુ ફોલ્સ આપ્યા છે એ બંને તમારે હોમવર્કમાં લખવાની રહેશે. હોમવર્કમાં લખવાની એટલે કે ફેર નોટની અંદર લખવાની છે અને પછી મને ફોટા પાડીને મોકલી દેવાના રહેશે. થેન્ક યુ.